છેલ્લા 2 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન માત્ર કાગળ પર. હજુ પણ એક લાપતા યુવકની લાશ કાઢવામાં તંત્ર નિષ્ફળ. હજુ પણ નદીના પાણીમાં છે લાપતા યુવકનો મૃતદેહ. યોગ્ય પ્લાનિંગ કરવામાં તંત્ર નિષ્ફળ ગયાનો આરોપ છે. મૃતકની લાશ શોધવામાં તંત્ર નિષ્ફળ જતા હવે મૃતકના પરિજનો ધીરજ ગુમાવી રહ્યા છે. નદીમાં પડેલા સ્લેબ તોડવા માટે નદીમાં ડૂબેલા સલ્ફ્યુરિક એસિડના ટેન્ક અને બાઇકને બહાર કાઢવા કોઈ પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી. છેલ્લા 2 દિવસથી નહીં કરાતા વડોદરા વહીવટી તંત્ર સામે સવાલ ઊભા થયા છે. તો આખરે અડચણ ક્યાં આવી રહી છે? અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી કે જેઓ પળેપળની અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. ધર્મેન્દ્ર, આપે તમામ રેસ્ક્યુની કામગીરી જોઈ છે, પરંતુ છેલ્લા 2 દિવસથી રેસ્ક્યુની કામગીરી નહીવત છે. હજુ લાપતા યુવકનો મૃતદેહ નથી મળ્યો. ક્યાં અડચણ આવી રહી છે? આપ શું જોઈ રહ્યા છો ત્યાં? હિના, સૌથી એક્સક્લુઝિવ દ્રશ્યો હવે આપણે ટીવી 9 ની સ્ક્રીન પર બતાવીશું. જે જગ્યાએ ઘટના બની હતી, જે સ્લેબ ધરાશયી થયો, એનાથી માત્ર 10 ફૂટના અંતર પર અત્યારે હું ઊભો છું. આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવી 9 ની સ્ક્રીન પર, એ પ્રથમ વખત આ દ્રશ્યો છે. કોઈ પ્રકારનું રેસ્ક્યુની કામગીરી ક્યાંય ઉપર કોઈ અધિકારી નથી દેખાતા કે નીચે કોઈ અધિકારીની એક્ટિવિટી નથી. દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો ખૂબ બિહામણા દ્રશ્યો છે, કારણ કે આણંદ તરફ જવાના રસ્તાની ઉપર જે ટેન્કર હજુ પણ જે રીતે ફસાયેલું છે, કયા સમયે પડી પણ શકે છે, કારણ કે ધીરે ધીરે તે સ્લેબ નમતો હોય તેવું પણ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે ગંભીરા તરફનો જે બ્રિજ છે તે પણ કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએથી તૂટે તેવી શક્યતાઓને લઈને ત્યાં કામગીરી બંધ કરવામાં આવી હતી. 6 દિવસ પછી બિલકુલ સન્નાટો. કેમેરામેનને વિનંતી કરીશ હવે દ્રશ્યો સામેના કિનારાના બતાવે. ટેન્કરની પાછળ તમે જુઓ છો, બિલકુલ સન્નાટો વ્યાપેલો છે. કોઈ વ્યક્તિની એક્ટિવિટી નથી દેખાતી. ગઈકાલ સુધી જે એક ક્રેન મૂકવામાં આવી હતી તે ક્રેનને પણ રવાના કરી દેવામાં આવી. બીજી તરફ એક આઈસર ટેમ્પો પડેલો છે, ઘણો દૂર છે, તે આણંદ તરફ જવા રવાના થઈ ચૂક્યો છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આપ આ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો, જે ગેરીની ટીમ હતી તેમના દ્વારા આ જે બ્રિજ છે તેની ઉપરથી આ પ્રકારના સેમ્પલ લેવામાં આવ્યા છે. અને આ સેમ્પલની અંદર હું બતાવવા માંગીશ કે રેતી, સિમેન્ટ, ડામર અને કયા બીજા જે મટીરિયલ છે તેની ગુણવત્તા કેટલી હતી, તેની મજબૂતાઈ કેટલી હતી, તેની તપાસ થશે. કેમેરામેનને વિનંતી કરીશ થોડા પાછળથી જવાનો પ્રયાસ કરે. જે જગ્યાએ બ્રિજ તૂટ્યો છે તેનાથી બિલકુલ નજીક અત્યારે ઉભેલો છું. આ રીતે સેમ્પલ કરવામાં આવે છે. કુલ 6 જગ્યાએ ઉપર, સામેની તરફ 6 જગ્યા પર કરવામાં આવે છે અને નીચે પિલ્લર અને અન્ય મળીને 9 જગ્યા પરથી આ રીતે સેમ્પલ લેવામાં આવે છે. આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. ટીવી 9 ની સ્ક્રીન પર પ્રથમ વખત આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે જગ્યાએથી બ્રિજ તૂટ્યો છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. માત્ર 3 ફૂટ દૂર છીએ જે બ્રિજ તૂટ્યો છે ત્યાંથી અત્યારે આપણે દ્રશ્યો બતાવવાનું અને રિસ્ક લેવાનું કારણ માત્ર એટલું છે, તંત્રની ગંભીર બેદરકારી છે. કેમેરામેનને વિનંતી કરીશ હવે આપણે જોખમથી થોડા દૂર જઈશું, કારણ કે બ્રિજ કોઈ પણ સમયે તૂટે તેવી શક્યતાઓને લઈને જ કામગીરી જાણે બંધ કરી હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન હજુ પણ પાછળ જવાનો પ્રયાસ કરશે. ખૂબ શરમજનક બાબત એ છે કે છેલ્લા 48 કલાકમાં વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની રેસ્ક્યુની કામગીરી નથી થઈ. માત્ર એનડીઆરએફના જે કર્મચારીઓ છે તે બોટ લઈ પેટ્રોલિંગ કરી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો પોલીસ પણ હવે નહીવત છે, કારણ કે હવે બંદોબસ્તની ઓછી જરૂર છે. પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે 6 દિવસથી જે મૃતકની લાશ હજુ પણ નદીની અંદર છે તે તંત્ર દ્વારા બહાર નથી કાઢવામાં આવી. સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્કર છે તે પણ બહાર નથી કાઢવામાં આવ્યું. કેમેરામેનને વિનંતી કરીશ હવે બ્રિજના ડિવાઈડર તરફ આપણે જવાનો પ્રયાસ કરીશું. નદીનું પાણીનો કલર પણ બદલાયેલો જોવા મળી રહ્યો છે. જે રીતે સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર નદીની અંદર પડેલું છે તેના કારણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સ્પષ્ટ રીતે કયા પ્રકારના પાણીની અંદર મિશ્રણ થયેલા જોવા મળી રહ્યા છે. જિલ્લાનું વહીવટીતંત્ર હોય, ખૂબ શરમજનક બાબત છે, કારણ કે 48 કલાકથી કોઈ નક્કર કાર્યવાહી જે થવી જોઈએ તે નથી થઈ. પ્રથમ 3 દિવસમાં જે કામગીરી કરવામાં આવતી હતી તે કામગીરી આગળ વધી હોત તો કદાચ સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્ક છે તે, મૃતકની ડેડ બોડી અને એક બાઇક જે ફસાયેલું છે તે બહાર આવી શક્યું હતું. સૌથી ગંભીર બાબત એ પણ છે કે 48 કલાકમાં વડોદરાનું જે વહીવટીતંત્ર છે
તેની પાસે કોઈ દિશા જ નથી કામ કરવાની, કોઈ પ્લાનિંગ વગર તેઓ કામ કરી રહ્યા છે. અને કામ પણ માત્ર એનડીઆરએફના જે અત્યારે આપ જોઈ રહ્યા છો કેટલાક જવાનો નદી કિનારે બેઠેલા છે, એક બોટની અંદર પણ 6 જેટલા કર્મચારીઓ બેઠેલા છે. તેઓ પેટ્રોલિંગ કરી રહ્યા છે. સામેના નદીના ખંભાત તરફ અખાતના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે ખંભાત અખાત તરફ જવાનો દ્રશ્ય છે. ત્યાંથી એસડીઆરએફની ટીમ અત્યારે પેટ્રોલિંગ કરીને આવી રહી છે. જે એસડીઆરએફ અને એનડીઆરએફની જે ટીમ હતી તે માત્ર એક મુદ્દાને લઈને તેઓ પેટ્રોલિંગ કરે છે કે જો કદાચ જે મૃતક વ્યક્તિ છે તેની ડેડ બોડી કોઈ પણ રીતે નદીમાં તણાય તો તે શોધવામાં સરળતા રહે, અને તે બંને ટીમો કાર્યાન્વિત છે. પરંતુ વડોદરાનું વહીવટીતંત્ર બિલકુલ નિષ્ફળ નીવડ્યું છે. રાજ્ય સરકારને TV9 હવે અપીલ કરી રહ્યું છે કે જે વહીવટીતંત્ર છે તેને કોઈ દિશા નિર્દેશ આપવામાં આવે. કોઈ તો પ્લાનિંગ કરો. 6 દિવસ થઈ ગયા, લાશ બહાર નથી કાઢી શકતા. આપણે વિકાસશીલ ગુજરાતની વાતો કરીએ છીએ, બીજી તરફ લોકો અત્યારે રડી રહ્યા છે કારણ કે જે મૃતક છે તેના ઘરે તેના સંબંધીઓ એટલા માટે જઈ રહ્યા છે કે આટલા દિવસથી આપણા દીકરાની લાશ નથી મળતી તો વહીવટીતંત્ર કરે છે શું. સ્થાનિક લોકો એમ પણ જણાવી રહ્યા છે કે જો વહીવટીતંત્રથી આ લાશ ન નીકળવાની હોય તો તેઓને કહી દે અને તેઓ જાતે પોતાના દીકરાની લાશ શોધી કાઢશે. જી હિના. બિલકુલ ધર્મેન્દ્ર, આભાર આપે TV9ના તમામ દર્શક મિત્રોને ખૂબ નજીકથી જોખમથી અમારા દર્શક મિત્રોને બ્રિજની દશા બતાવી છે અને આખરે ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેના દ્રશ્યો પણ આપે પહોંચાડ્યા છે. પરંતુ વિકટ સ્થિતિ હજુ પણ સર્જાયેલી છે કેમ કે હજુ એક યુવક લાપતા છે, તેની કોઈ ભાડ નથી. સલ્ફ્યુરિક એસિડ નદીમાં ભળી જવાના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે, પરંતુ છેલ્લા 2 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ક્યાંય જોવા નથી મળી રહ્યો. કોઈ અધિકારી ત્યાં સ્થળ પર હાજર પણ જોવા નથી મળી રહ્યો. આ સ્થિતિ હાલ ત્યાં સર્જાઈ છે.